વડોદરા મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવો જે દશામાં વિસર્જન અને ત્યારબાદ ગણપતિ વિસર્જન માટે વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવ્યા છે, જેને લઈને આજે મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તરસાલી ખાતે બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવ નિરીક્ષણ ખાતે પહોંચ્યા હતા. સાથે સાથે મેયર પિંકી સોની, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમર તથા વડોદરા મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આવતીકાલે દશામાનું વિસર્જન છે ત્યારે તમામ કૃત્રિમ તળાવ તૈયાર કરી દેવાયા છે. તમામ સુવિધાઓ વડોદરા મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડ, પોલીસ તંત્ર દ્વારા રાખવામાં આવશે, જેથી કરીને તમામ કૃત્રિમ તળાવમાં શાંતિપૂર્વક દશામાં મૂર્તિ વિસર્જન ભક્તો કરી શકે. અને વડોદરા શહેરમાં વિવિધ કૃત્રિમ તળાવમાં કુલ 22,000 જેટલા ટોટલ તમામ તળાવોમાં દશામાની મૂર્તિ વિસર્જન થાય તેવી વડોદરા મહાનગરપાલિકાએ તૈયારીઓ કરી છે. વસ્તુ આપણા કહેવા માંગીએ છીએ, આવતીકાલે જે યોજનાર વિસર્જન કાર્યક્રમને ધ્યાને રાખીને શહેરમાં થોડું જાહેરનામા પણ અમલમાં છે. આને પણ લોકો નોંધ લે અને જે વિસ્તારમાંથી મોટા મોટા શોભાયાત્રાઓ નીકળનાર છે, વિસર્જન યાત્રાઓ નીકળનાર છે, આમાં આ માર્ગ ઉપરથી પસાર થતા લોકો ટાળે. બીજું, જે નેચરલ વોટર બોડીઝ આપણે કહીએ, નદી કે તળાવ, ત્યાં વિસર્જન માટે ઓનરેબલ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને ગૃહ વિભાગ ગુજરાત સરકારના જે પ્રતિબંધિત આદેશ છે તે મુજબનું પણ જાહેરનામા અમલમાં છે. તો કોઈ લોકો નિર્ધારિત જે આર્ટિફિશિયલ પોન્ડ છે તેમાં જ વિસર્જન કરે એવો આપણા આગ્રહ છે. અને કેટલાક વોટર બોડીઝમાં જવાની પણ જે પ્રયાસો કરે તો એમના સુરક્ષા પણ જોખમમાં રહેશે. નદીમાં કે તળાવમાં જે જગ્યાએ પોલીસની હાજરી નથી, તંત્ર તરફથી આયોજન નથી, એવા સ્થળોએ કોઈ વિસર્જન માટે જાય નહીં, જેથી કરીને કોઈ ડૂબી જવાની કે ડ્રાઉનિંગની કિસ્સો ના બને તે માટે. જે ફેસ્ટિવલ આવી રહ્યા છે એમાં બહુ રિલિજિયસ સેન્ટિમેન્ટ્સો હોય છે, એટલે એની અંદર જે ગયા વર્ષ કરતાં આ વર્ષે તૈયારીઓ સારી રીતે થાય એટલે માનનીય પોલીસ કમિશનર, આપણા મેયરના ટીમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીમ સાથે મળીને એનું આયોજન કરી રહ્યા છે. આ વખતે વીએમસી તરફથી અને સિટી પોલીસ તરફથી એક સંયુક્ત આયોજન, પબ્લિકની સુવિધા સારી રીતે મળે એ બાબતનું આયોજન કરવામાં આવ્યું છે. 4+3 એટલે ટોટલ 7 જગ્યા ઉપર એ કરવાનું નક્કી કર્યું છે. એટલે આની વિઝિટ માટે અમે અત્યારે આજે નીકળ્યા છે, જેથી કરીને આવનારા દિવસોમાં પબ્લિકને સારું સુવિધા મળે અને કંઈ તકલીફ ના પડે એ બાબતનું આયોજન કરવામાં આવ્યું છે. નવું આયોજનમાં અમે કે એસઓપી પણ બનાવી રહ્યા છે કે કેવી રીતે, કારણ કે 12 વાગ્યા સુધીથી ચાલુ થઈ જાય છે. એટલે આપ જોઈ શકો છો કે તળાવ, આર્ટિફિશિયલ તળાવ બનાવવામાં આવી છે, જે કલશ પણ રાખવામાં આવી છે. બંને તરફથી પોન્ટૂન્સ પણ કરવામાં આવશે, જેથી કરીને બંને બાજુ એ લોકો ઉતરીને એ આઈડલ ઇમર્શન કરી શકીએ. એ તમામ વ્યવસ્થા સાથે પોલીસ તરફથી પણ એક નોટ કરવામાં આવશે કે કોણ કોણ આવ્યા છે, ક્યારે આવ્યા છે, એ તમામ વ્યવસ્થા કરવામાં આવી રહ્યા છે. અને આપ જોઈ શકો છો એક મોટું શીટ્સની એસઓપી પણ બનાવ્યા છે કે આને શું વ્યવસ્થા હોવું જોઈએ, શું ના હોવું જોઈએ, ભીડમાંથી કંઈ તકલીફ ના પડવું જોઈએ, એ તમામ એસઓપી આપણે બનાવી રહ્યા છે. એટલે ડેપ્યુટી કમિશનરના ટીમ અને જોઈન્ટ સીપીના ટીમ તરફથી એક એસઓપી બનાવીને એ પણ જાહેર કરશું. અને 4 દિવસ હોય યા 5 દિવસ હોય ત્યારે આઈડલ્સ બધું ઇમોશન થઈ જાય, એના પછી એને કાઢવા માટે પણ એક પ્રોસિજર અમે નક્કી કરી રહ્યા છીએ. ટોટલ અત્યાર સુધીમાં 22,000નું ગયા વર્ષનું જે આંકડા આવી હતી એના આધારે અમે પ્લાનિંગ કરી રહ્યા છે. આ વખતે વધારે આવે યા ઓછું આવે એ એક આંકડા વર્કઆઉટ કરી રહ્યા છે. એ પોલીસ અને વીએમસીની ટીમ સંયુક્ત રીતે જે ધીસ વુડ બી અબાઉટ 1,200 અત્યારનું પ્લાનિંગ છે. જે ક્યુબિક ફીટના એ લોકોનું પ્લાનિંગ પ્રમાણે 1200 છે, પણ અલગ અલગ તળાવનું સાઇઝ અલગ અલગ છે, જે એરિયા પ્રમાણે કરવામાં આવી રહ્યા છે. અત્યારે અમે તરસાલી અને દશામાનું પણ વિઝિટ કરવાના છે. થેન્ક યુ. વડોદરા કલાનગરી, ઉત્સવપ્રિય નગરી દશામાજીનું વ્રત ચાલી રહ્યું છે. તમામ શ્રદ્ધાળુઓને ખૂબ શુભેચ્છાઓ. આવતીકાલે રાત્રિ દશામાની મૂર્તિના વિસર્જનનો કાર્યક્રમ ચાલુ થવાનો છે, ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા પહેલી વખત દશામાના વિસર્જન માટે ડેડિકેટેડ તળાવો બનાવવામાં આવે છે. આ જ રીતે ગણપતિ વિસર્જન માટે પણ તળાવો બનાવવામાં આવતા હોય છે. વડોદરા શહેરમાં 5 જેટલા નવા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. 2 જે તળાવો છે એમાં એક દશામાનું તળાવ અને બીજું હરણીનું એન્ક્લોઝ પોન્ડ છે, આનો ઉપયોગ કરવામાં આવશે. દક્ષિણ ઝોનમાં તરસાલી સર્કલ પાસે 25x15x3નું તળાવ બનાવ્યું છે. મકરપુરા ગામ મસ્જિદ પાસે 25x15x3નું તળાવ બનાવેલું છે. પશ્ચિમ ઝોનમાં બાયલી પ્રિયા સિનેમા પાસે 35x30x4 મીટરનું તળાવ બનાવ્યું છે. બિલ મઢી સ્મશાન પાસે 35x40x4 મીટરનું આર્ટિફિશિયલ પોન્ડ બનાવવામાં આવ્યું છે. દશામા તળાવ જે છે કે 110 મીટર બાય 70 મીટર બાય 8 મીટરનું તળાવ છે. હરણી કલ્ચર પાર્ક પાસે
25 બાય 2 મીટરનું તળાવ છે અને કિશનવાડી યુપીએસસી વાળા પ્લોટ ઉપર 30 બાય 4 મીટરના તળાવ બનાવેલા છે. આમ કહી શકાય કે 5 નવા આર્ટિફિશિયલ લેક બનાવવામાં આવ્યા છે, 2 હરણી અને દશામાં, અને ત્રીજી ડિમાન્ડ માંજલપુરમાં આવી છે. એની પણ કામગીરી ચાલુ કરાઈ છે. લોકલ નાગરિકોની એક ડિમાન્ડ હતી. ટોટલ 22,400 જેટલી મૂર્તિનું વિસર્જન થાય એટલી વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. લગભગ 105 જેટલા બોયા અને 29 જેટલા તરાપા અલગ અલગ તળાવ પર 3 થી 7ની સંખ્યામાં રાખવામાં આવ્યા છે. અને જે તરવૈયા છે એ પણ 70 જેટલા તરવૈયાઓ આપણે હાયર કર્યા છે. દરેક તળાવ ઉપર એક ફિક્સ તરાપો મૂકી અને પ્લેટફોર્મ જેવું બનાવવામાં આવશે. બાકી દરેક તળાવ પર 2 જેટલી ક્રેનો મૂકવામાં આવશે. જે નિર્માલ્ય કળશ છે કે જેમાં ફૂલ અને પૂજાપાની સામગ્રી નાખવામાં આવશે. દરેક જગ્યાએ ફાયર અને હેલ્ધી ટીમ રહેશે. આજની આ સંયુક્ત વિઝિટમાં જે તરસાલીના તળાવ ખાતે અમે આવ્યા છે, સાથે શહેરના પ્રથમ નાગરિક માનનીય શ્રીમતી પિંકીબેન સોની, કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી, સીપી સાહેબ શ્રી નરસિંહા કોમરજી અને તમામ અધિકારીઓ ભેગા થઈ અને તમામ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે. પ્લાસ્ટિક પથરાઈ ગયું છે, બેરિકેડિંગ થઈ ગયું છે, સ્ટ્રીટ લાઇટ નખાઈ ગઈ છે, સાથે સ્ટેજ બનાવવાની વ્યવસ્થા છે. અને ત્યારબાદ મૂર્તિનું જે નીકળે એને ડિસ્કાર્ડ કેવી રીતે કરવાની એનું પણ એસઓપી બનાવવામાં આવશે, જેથી કરીને કોઈ શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને ઠેસ ના પહોંચે. તમામ નાગરિકો તરફથી સહકારની અપેક્ષા છે કે જે દશામાનું વિસર્જન છે ખૂબ મોટો કાર્યક્રમ છે. પોલીસ ડિપાર્ટમેન્ટ અને કોર્પોરેશન સંયુક્ત રીતે આ કામગીરીનું ઓબ્ઝર્વેશન કરી રહી છે, ખડે પગે રહેશે અને તમામ વ્યવસ્થાઓ તંત્ર તરફથી કરવામાં આવી છે. કદાચ ઇતિહાસમાં પહેલી વખત આપણે ડેડિકેટેડ દશામાં તળાવ બનાવ્યા છે. અનુભવ સારો રહે એવી અપેક્ષા છે. તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપણે સૌ ભેગા મળી સાથ સહકારથી કોઈ અસામાજિક પ્રવૃત્તિ ન થાય, કોઈ જાતની ચહલપહલ ધક્કામુક્કી ન થાય, એ રીતે આપણે વિસર્જન સંપન્ન થાય એવી શુભેચ્છા.